Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to continue our unit 5, Paper the Phantom Pet. In last lectureમાં આપણે જોયેલું કે there was a discussion about the pets કે pets એટલે પાલતુ પ્રાણીઓ વિશે ડિસ્કશન ચાલતું હતું. One by one student came on the stage and they were talking about their pets કે એક પછી એક સ્ટુડન્ટ સ્ટેજ ઉપર આવતા હતા અને તેના પેટ્સ પાલતુ પ્રાણી વિશે વાત કરતા હતા. And one of the student, Pia, came on the stage and said she has a pet, a monkey, and it capuchin monkey. કે એમાંથી એક પિયા છે જે સ્ટેજ ઉપર આવીને કહે છે એની પાસે મંકી છે અને કેપ્યુચિન મંકી છે સાઉથ અમેરિકાનું. એટલે એને એવું લાગતું હતું કે હવે આપણે ખાલી બોલી જશું ને લોકોમાં ઇમ્પ્રેશન આપણી જે પડશે અને પછી બધા ભૂલી જશે. પણ થયું શું? લાસ્ટમાં આપણે જોયું હતું કે અલગ અલગ સ્ટુડન્ટ અલગ અલગ સવાલ બોલવા લાગ્યા છે કે એની ઉંમર કેટલી છે, કે કેટલા સમયથી તારી સાથે રહે છે, શું ખાય છે, શું પહેરે છે ને ક્યાં સૂવે છે. તો હવે પિયા છે એ કેવી રીતે ફસાય છે એની જે ખોટું બોલે છે, જૂઠું બોલે છે તેમાં, એ આપણે જોવાનું છે. બરાબર, તો શરૂ કરીએ આપણું યુનિટ. ટીચર સેઝ ચિલ્ડ્રન કામ ડાઉન, કે બાળકો કામ ડાઉન એટલે શાંત રહો. કામ ડાઉન પ્લીઝ, શાંત રહો, અધરવાઇઝ નહીતર I'll have to give you a writing task. કે નહીતર have to give you, તમને આપવું પડશે રાઇટિંગ ટાસ્ક એટલે કે લખવાનું કામ આપવું પડશે. એટલે જેવું ટીચર એવું કહે છે કે શાંત રહો નહીતર મારે લખવાનું કામ આપવું પડશે, એટ ધીસ આ બાબત પર, they are immediately quiet, તેઓ તરત જ શાંત થઈ ગયા. કે જેવું એવું કીધું ભાઈ લખવાનું આપીશ એટલે તરત બધા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5 says yeah, get some photos and all, કે હા એ કે થોડા એના ફોટા લઈ આવજે એમ. બરાબર, એક સ્ટુડન્ટ એવું કહે છે એના ફોટા લઈ આવજે. તો સ્ટુડન્ટ 6 શું કહે છે? 5 photos? કેમ ખાલી ફોટાસ? Why can't Pia bring the monkey to the class? કે પિયા કે મંકીને જ કેમ ક્લાસમાં ન લાવી શકે? બરાબર, કે ફોટો શું કામ કે આપણે મંકીને જ મંગાવી લઈએ ને બોલાવી લઈએ નહીં એમ. તો સ્ટુડન્ટ સેઝ મેમ ટેલ હર, તેને કહો, ટુ બ્રિંગ ધી મંકી ટુ ક્લાસ, કે મંકીને ક્લાસમાં લઈ આવવા માટે કહો એમ. સ્ટુડન્ટ એવું કહે છે કે મંકીને ક્લાસમાં લાવવા માટે કહો. યસ લાઈક અ શો એન્ડ ટેલ, પ્લીઝ મેમ, હા કે શો જેવું થઈ જશે એમ. બરાબર, પ્લીઝ મેમ એટલે કે મહેરબાની કરીને કહો એને એમ પિયાને કે મંકીને અહીંયા લઈ આવે. બ્રિંગ ધી મંકી ટુ ક્લાસ, નો પિયા? કે બરોબર ને પિયા, એ કે તું મંકીને જ ક્લાસમાં લઈ આવજે. બરાબર, તો એક વિદ્યાર્થીએ ફોટાનું કીધું હતું તો બીજો વિદ્યાર્થી એવું કહે છે કે કેમ ફોટા એ કે મંકીને જ અહીંયા લઈ આવે ને એમ. એટલે સ્ટુડન્ટ કહે છે કે મેડમ તેને કહો કે મંકીને જ ક્લાસમાં લઈ આવે એમ. બરાબર, તો ટીચર સેઝ ઓલ રાઈટ, સારું, I'll ask the principal, કે હું પ્રિન્સિપલને પૂછી લઈશ ફોર સ્પેશિયલ પરમિશન, કે આપને પરમિશન આપે આના માટે. બરાબર, એન્ડ બેલ રિંગ્સ, બેલ વાગે છે, ઇટ્સ રિસેસ ટાઈમ, અને હવે રિસેસનો સમય થયો છે. એટલે બધા સ્ટુડન્ટનો હવે રિસેસનો સમય આવ્યો છે, બ્રેક પડી છે. એટલે બધા વિદ્યાર્થીઓ હવે રિસેસમાં બ્રેકમાં જાય છે. તો સમા નામની એક સ્ટુડન્ટ કહે છે, સમા સેઝ પિયા ધી પ્રિન્સિપાલ કોલિંગ યુ, એટલે પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, એ એનો મતલબ ઇઝ થાય છે,
કારણ કે તેના પછી આઈએનજી વાળું રૂપ આપેલું છે. બરોબર, કે પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ, કે પિયા પ્રિન્સિપલ તને બોલાવી રહ્યા છે. પિયા સેઝ વોટ, શું, વાય, કેમ, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું? એટલે પિયાને સરપ્રાઈઝ થયું કે પ્રિન્સિપલ શું કામ મને બોલાવતા હશે, અને મેં એવું શું કર્યું કે પ્રિન્સિપલ બોલાવે છે. એન્ટર્સ ધ પ્રિન્સિપલ, એટલે જે પેલું સ્ટેજ છે તે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરેલી કે એક ડ્રામા ચાલતો, એક નાટક ચાલતું એ રીતનું છે. તો પ્રિન્સિપાલ એન્ટર થાય છે. હી કોલ્સ પિયા, તે પિયાને બોલાવે છે. પિયા ગોઝ ટુ હિમ, એટલે તેની નજીક જાય છે, તેની પાસે જાય છે. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતા તેની પાસે જાય છે. એટલે કે પિયાને બોલાવે છે એટલે ધ્રુજતા તેની નજીક જાય છે. પિયા એની પ્રિન્સિપલની નજીક જાય છે. કે શું થયું છે એને કઈ ખ્યાલ પડતો નથી. પ્રિન્સિપલ સેઝ, હે યસ પિયા, કે હા પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી, કે તારા ટીચરે મને હમણાં જ ઇન્ફોર્મ કર્યું, જણાવ્યું કે યુ હેવ અ ડિલાઇટફુલ મંકી, કે તારી પાસે એક સારો, જે રમૂજી કરે તેવો અથવા તો ખુશ કરે તેવો એક મંકી છે. એઝ અ પેટ, એક પાલતુ પ્રાણી તરીકે. કે મેં હમણાં જ તારા ટીચર મને ઇન્ફોર્મ કર્યું કે તારી પાસે, યુ હેવ પાસે છે, ડિલાઇટફુલ મંકી, એક મંકી છે. એઝ અ પેટ એટલે પાલતુ પ્રાણી તરીકે એમ. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, અને આ તો ખરેખર અદ્ભુત કહેવાય એમ. આઈ થિંક, કે મને એવું લાગે છે, ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા, કે મારા ખ્યાલથી એવું લાગે છે તે એક સારો વિચાર રહેશે. ટુ બ્રિંગ એટલે લાવવું, યોર મંકી ટુ સ્કૂલ, કે મારો એવો વિચાર લાગે છે કે આ મંકીને સ્કૂલ પર લાવવો એક સારો વિચાર રહેશે એમ. આઈ થિંક, મને એવું લાગે છે કે ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા, કે તે એક સારો વિચાર રહેશે. ટુ બ્રિંગ એટલે લાવવું, યોર મંકી તારા વાંદરાને, ટુ સ્કૂલ, કે તારો વાંદરો જે છે એને સ્કૂલ ઉપર લાવી, એક સારો વિચાર રહેશે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ, ગરમ મસાલા, કે તેનું નામ તે શું કીધું તું, કઈક ગરમ મસાલા જેવું એમ. પિયા સેઝ પેપર, એટલે કે હેઝિટેશન સાથે બોલે છે, ખચકાટ સાથે બોલે છે, ખચકાતા કે પેપર. પ્રિન્સિપલ સેઝ, પિયા વોટ્સ રોંગ વિથ યુ, વોટ્સ રોંગ વિથ યુ એટલે તને શું થયું છે, આમાં ખચકાતા બોલે છે આ રીતે, અટકાતા એટલે કે તને શું થયું? નોટ ફીલિંગ વેલ ડિયર, કે તબિયત સારી નથી લાગતી તને? ધેન તો પછી આઈ વુડ રિયલી બેટર કોલ, અહીંયા એપોસ્ટ્રોફી ડી, એનો મતલબ થશે વુડ, WOULD. વુડ ઘણીવાર એપોસ્ટ્રોફી ડી હોય તો હેડ પણ થતું હોય, પણ જોવાનું સાથેનું ક્રિયાપદનું રૂપ મૂળ રૂપ છે તો વુડ હોય, અને V3 નું રૂપ હોય તો હેડ હોય. કે આઈ વુડ રિયલી બેટર, કે મને એવું લાગે છે, કોલ યોર બ્રધર, કે તારા ભાઈને બોલાવો સારો રહેશે એમ. કે તારી તબિયત સારી નથી લાગતી તો તારા ભાઈને અહીંયા બોલાવીએ એમ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, મને તેનો મોબાઈલ નંબર આપ. બરાબર. I'll ask him, હું તેને પૂછી લઈશ, અબાઉટ ધી મંકી, કે હું તેને મંકી વિશે પૂછી લઈશ. એન્ડ ધેન અને પછી I'll tell him, હું તેને કહીશ, ટુ ટેક યુ હોમ, કે તે તને ઘરે લઈ જાય. બરાબર. હાઉસ ધેટ, તે કેવું રહેશે એમ. તો કે પિયાને કહે છે પ્રિન્સિપાલ કે વોટ્સ રોંગ વિથ યુ, શું થયું તને આ રીતે તું બોલે છે એમ, કે તારી તબિયત સારી નથી લાગતી, તો મારે ખરેખર તારા ભાઈને બોલાવવો જોઈએ, એટલે કે એને યોગ્ય લાગે છે, કે મને એવું યોગ્ય લાગે છે કે તારા ભાઈને બોલાવી લો એમ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, તેનો મોબાઈલ નંબર આપ. I'll ask him about the monkey, હું તેને મંકી વિશે પૂછી લઈશ. એન્ડ ધેન અને પછી I'll tell him to take you home, અને પછી હું તેને કહીશ ટુ ટેક યુ હોમ, તને ઘરે લઈ જાય. હાઉસ ધેટ, તે કેવું રહેશે એમ.
Pia says immediately straightening up. તરત જ આમ ટટ્ટાર થઈ જાય છે ને કહે છે નો નો સર, ના ના સર કે આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, કે હું તો બરાબર જ છું, મને કઈ વાંધો નથી એમ. આઈ લાઈક આઈ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, કે હું મારી જાતે જ મારા ભાઈને જણાવી દઈશ એમ. હવે ખચકાવા લાગે છે, ડરવા લાગે છે કે આઈ આસ્ક માય બ્રધર માય સેલ્ફ એટલે મારી જાતે જ હું મારા ભાઈને બધું જણાવી દઈશ એમ, એવું કહે છે. અબાઉટ ધી મંકી આઈ મીન, કે મારો મતલબ છે આ મંકી વિશે એમ, કે હું મંકી વિશે મારા ભાઈને જ હું જણાવી દઈશ એમ, હું પોતે જણાવી દઈશ, તમારે જણાવવાની જરૂર નથી એમ. તરત જ ઇમિડિયેટલી સ્ટ્રેટન અપ એટલે ટટ્ટા થઈ જવું, કે ના ના સર, આઈ એમ ઓકે, કે મારી તબિયત તો સારી જ છે, હું મારી જાતે જ આ મંકી વિશે તેને જણાવી દઈશ. તો પ્રિન્સિપલ કહે છે વાય ચાઇલ્ડ, કેમ થયું, કેમ? ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. વેરી ઓન બ્રધર એટલે કે સગો ભાઈ એમ, કે શું તે તારો સગો ભાઈ છે? તો તારો સગો ભાઈ જ છે ને. સી જો, he will take you to the sick room. sick room એટલે કે જે દવાખાનું કહી શકાય, અથવા તો જે બીમાર લોકોને લઈ જવાનું જે સ્થળ હોય તે. કે જો he will take you to the sick room, કે તે તને દવાખાને લઈ જશે. he can call your parents, તે તારા પેરેન્ટ્સ ને બોલાવી શકે છે. from my mobile, મારા મોબાઈલ માંથી એમ, કે જો અને તને તારી તબિયત ખરાબ હોય તો એ તને દવાખાને લઈ જશે અને તે મારા ફોન માંથી તારા પેરેન્ટ્સ ને બોલાવી શકે છે. and at the time I ask, અને તે સમયે I can ask about the monkey, અને હું મંકી વિશે તેને કહી શકું છું. now isn't that grand, કે હવે આ યોગ્ય નથી લાગતું ને, બરાબર. એટલે કે હવે એવું કહે છે કે તે તારો સગો ભાઈ જ છે ને એમ. સી કે જો, he will take you to the sick room, કે તે તને દવાખાને લઈ જશે. he can call your parents from my mobile, અને મારા મોબાઈલ માંથી તે તારા પેરેન્ટ્સ ને પણ બોલાવી શકે છે. at the time, અને તે સમયે I can ask about the monkey, અને મંકી વિશે તેની સાથે વાત કરી લઈશ. now isn't that grand, હવે તને યોગ્ય નથી લાગતી, અથવા તો બરોબર છે ને આ બાબત એમ, જે મારો પ્લાન છે એ સરસ છે ને એમ. yes અવિક, કમ હિયર પ્લીઝ. ત્યાં જ અવિક ત્યાં આવે છે, જે પિયાનો ભાઈ છે. એ કે છે યસ અવિક, કમ હિયર પ્લીઝ. ત્યાં જ અવિક ત્યાં પહોંચી ગયો હોય છે, એટલે કે હા અવિક, અહીંયા આવો. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. રાઇટ વિંગ એટલે જે પેલું સ્ટેજ છે, સ્ટેજનો જમણી બાજુનો ભાગ એને કહેવાય છે રાઇટ વિંગ. ત્યાંથી દોડીને આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન, કે શું મારી બહેન ફરીથી મુશ્કેલીમાં મુકાણી છે? પ્રિન્સિપાલ સેઝ નો. પ્રિન્સિપાલ કહે છે નો. તો પિયા સેઝ યસ. પિયા કહે છે હા, કારણ કે પિયા તો મુશ્કેલીમાં મુકાણી છે ખોટું બોલીને, ત્યારે પ્રિન્સિપલને નથી ખબર. એટલે પ્રિન્સિપલ કહે છે ના, પિયા કહે છે હા, કે હા મુશ્કેલીમાં મુકાણી છું એમ, બરાબર. આવીને તરત એને પૂછ્યું કે મારી સિસ્ટર ફરીથી મુશ્કેલીમાં મુકાણી છે. પ્રિન્સિપલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, કે પ્રિન્સિપલ કહે છે મને એવું લાગે છે કે તારી બહેનની તબિયત સારી લાગતી નથી. આઈ ડોન્ટ નો, મને ખબર નથી વોટ હેઝ હેપન્ડ, કે શું થયું. શી સીમ્ડ ફાઇન, કે ફાઇન લાગતી હતી. સીમ એટલે લાગવું, કે તે તો હમણાં એમની તબિયત સારી જ લાગતી હતી. until, કે જ્યાં સુધી I started asking her about your monkey, કે જ્યાં સુધી મેં તારા મંકી વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો એની તબિયત સારી જ લાગતી હતી. until એટલે જ્યાં સુધી, ત્યાં સુધી, કે જ્યાં સુધી મેં તારા મંકી વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તેની તબિયત સારી જ લાગતી હતી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, શું થયું છે એમ. અવિક સેડ મંકી, સવાલ પૂછે તો વાંદરો એમ. તો પ્રિન્સિપલ સેડ હા હા યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, કે તું કે ગૂંચવાઈ ગયો છે એમ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ, એટલે કે પેલું શું ગરમ મસાલા અને કાલી મિર્ચ છે. હા હા, બટ યુ સી બેટા, કે જો તું જો બેટા, ઇટ્સ લાઈક ધેટ ધીસ, કે એવું થયું છે
યોર સિસ્ટર પિયા, કે તારી જે બહેન પિયા છે, હેઝ ક્રિએટેડ અ સેન્સેશન, કે એક સંવેદના ઉપજાવી છે, ઇન સ્કૂલની અંદર, ટુડે આજે, બાય ટેલિંગ હર ક્લાસ, તેના ક્લાસને કહીને સંવેદના ઉપજાવી છે, અબાઉટ યોર પેટ મંકી, કે તારો પાલતુ પ્રાણી જે મંકી છે ને, વાંદરો, પેપર, તેના વિશે વાત કરીને સેન્સેશન ઉપજાવ્યું છે, બરાબર, એક સંવેદના ઉપજાવી છે. યસ, અ સેન્સેશન, યસ, કે હા એક પ્રકારની સેન્સેશન ઉપજાવી છે, એમ મીન્સ બધાને નવાઈ પમાડી છે એને. તો કે પ્રિન્સિપલ એને એવું કહે છે કે યુ મસ્ટ બી કન્ફ્યુઝ, કે તું કન્ફ્યુઝ થઈ ગયો છે, કે શું પેલું નામ છે એનું, કે કાલી મિર્ચ, ગરમ મસાલા, કે હા હા એનું નામ એટલે કે પેપર, પેપર એટલે કાલી મિર્ચ, એટલે કે જે આપણે મરી કહી શકાય એને, બરોબર. કે તારી બહેને જે એના ક્લાસને કીધું છે તારા પાલતુ પ્રાણી વિશે, પેલા વાંદરા વિશે, એટલે એનાથી આખા સ્કૂલની અંદર સેન્સેશન ફેલાઈ ગઈ છે, સંવેદના, મીન્સ એક સમાચાર ફેલાણા છે, બરાબર. અવિક says, so papers gone to your head finally, કે પેપર has gone આવશે અહીંયા, કારણ કે એપોસ્ટ્રોફી એસ પછી V3 નું રૂપ છે, કે પેપર has gone to your head finally, hasn't he, કે ફાઇનલી પેપર તારા મગજમાં ઘૂસી ગયો છે, એટલે કે આ જે વાંદરો છે, વાંદરાની જે કલ્પના છે એ તારા મગજમાં ઘૂસી ગઈ છે, બરોબર ને. hasn't he એ ક્વેશ્ચન ટેગ છે, એવું દર્શાવવા માંગે છે, વાત બરોબર ને, એમ આપણે બોલીએ તો કે લાસ્ટમાં hasn't he બોલે, બરોબર, કે સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી, કે આખરે પેપર તારા મગજમાં એ વાંદરો ઘૂસી ગયો છે, બરોબર ને. પિયાસ સેઝ નોડિંગ, હકારમાં માથું ધણાવતા કહે છે, શી, એમ બોલવા જાય છે. અવિક સેઝ વોટ, શું, પિયા સેઝ શી પેપર, તો શી મંકી, એટલે કઈ કીધું ને, શી એટલે કે પેપર, વાંદરો, એમ, હેઝ ગોન ટુ માય હેડ અવિક, કે તે મારા મગજમાં ઘૂસી ગયો છે, હવે પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ કરે છે કે હવે મને તું બચાવ અહીંથી, એમ આજે મુશ્કેલીમાં હું મુકાણી છું, ત્યાંથી તું મને બચાવ. એટલે તેના ભાઈને પણ ખબર છે કે આ પેપર વિશે આ પીઆઈ વાત કરી હશે પેલા, તો એ કહે છે પેપર ફાઇનલી તારા મગજમાં ઘૂસી ગયું લાગે છે, એમ. એટલે પિયા હકારમાં માથું ધોળાઈને કહે છે હા, એમ, યસ, બરોબર. એટલે કહે છે કે પેપર મારા મગજમાં ઘૂસી ગયું છે, પ્લીઝ પણ હવે મને બચાવી લે અહીંથી, એમ. એટલે અહીંયા જો પ્લીઝ એટલે રિક્વેસ્ટ દર્શાવે છે. તો અવિક સેઝ નો, એકચ્યુઅલી કે ના, વાસ્તવિક એવું છે, ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, સિલી એટલે મૂર્ખ થાય, અણસમજુ થાય, કે આ મારી અણસમજુ બહેનનો ફોલ્ટ છે, વાંક છે. માય પેરેન્ટ્સ, મારા માતા પિતા, નોવિંગ ધેટ, તે જાણતા હતા કે શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ, કે કોઈ પણ પ્રકારની એક્સાઇટમેન્ટ હોય, ઉત્તેજના હોય, એ ફોર લોંગ, લાંબો સમય સુધી જાળવી શકતી નથી, બરોબર. કે મારા પેરેન્ટ્સને ખ્યાલ હતો કે તે આવી એક્સાઇટમેન્ટ હોય, ઉત્તેજના હોય, તે લાંબો સમય જાળવી શકતી નથી. તો હેવ સેન્ટ, તો તેણે મોકલી દીધો છે, ધી પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા, એટલે કે પેલા બિચારા મંકીને પાછો સાઉથ અમેરિકા મોકલી દીધો છે. એટલે કે હવે તેની બહેનને હવે બચાવવાનો પ્રયત્ન કરે છે, કે આ મારી જે અણસમજુ જે સિલી સિસ્ટરનો ફોલ્ટ છે, વાંક છે, કે માય સિસ્ટર, સોરી માય પેરેન્ટ્સ, નોવિંગ ધેટ, મારા પેરેન્ટ્સ જાણતા હતા કે શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, કે કોઈ પણ પ્રકારની ઉત્તેજના છે લાંબો સમય જાળવી શકતી નથી, એન્ડ હેવ સેન્ટ ધી પુઅર મંકી, અને બિચારા મંકીને મોકલી દીધું છે, બેક ટુ સાઉથ અમેરિકાને, ફરીથી સાઉથ અમેરિકા ફરીથી રિટર્ન મોકલી દીધું છે. એવું કહીને તે શું કરે છે, એની જે સિસ્ટર છે પિયા, જે ખોટું બોલી છે, એને બચાવવાનો પ્રયત્ન કરે છે. ઓલ ઇન્ક્લુડિંગ ધી પ્રિન્સિપલ, અને પ્રિન્સિપલ સહિત બધા, ઓ એટલે બધાને દુઃખ થયું, ધેટ્સ જસ્ટ ટુ બેડ, એ તો ખૂબ જ ખરાબ થયું, એમ. ગોશ, ઇમેજિન,
કે કલ્પના કરો પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, કે પુઅર બિચારી પિયા છે એ ફસાવાની હતી એમ, બરાબર, એ વાતમાં આવી જવાની હતી એમ, કે જે આ મંકીની વાત ચાલે છે વાતમાં આવી જવાની હતી. અવિક સેઝ આઈ વોઝ હોપિંગ ધેટ, હું એવી આશા રાખતો હતો કે શી વુડ બી, કે તેની ફસાય એમ, એવી જ હું આશા રાખતો હતો. આઈ વિશ આઈ કુડ હેવ શિફ્ટ હર બેક, કે હું પણ એવું ઈચ્છતો હતો કે આઈ કુડ હેવ શિફ્ટ, શિફ્ટ એટલે જહાજમાં મોકલી દઉં, કે હું પણ એને જહાજમાં મોકલી શકું, હર એટલે તેની બહેનને એમ, બેક ટુ સાઉથ અમેરિકા જંગલ્સ, કે સાઉથ અમેરિકાના જંગલમાં તેને પાછી મોકલી દઉં. એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ, ઇન્સ્ટેડ એટલે તેના બદલે, તેના બદલે વાંદરો રાખી લે, હું પણ એવું, જો મારી ઈચ્છા એવી પણ છે એમ, કે મારી બહેન એટલે કે ટૂંકમાં એ પરેશાન થઈ ગયો છે આ પિયાથી. એટલે શું કહે છે, આઈ વિશ, કે હું પણ એવું ઈચ્છતો હતો કે આઈ કુડ હેવ શિફ્ટ હર બેક, કે હું તેને પાછી મોકલી શકતો હોત સાઉથ અમેરિકાના જંગલમાં. એન્ડ કેપ ધી મંકી ઇન્સ્ટેડ, અને એના બદલે હું વાંદરો રાખી લેત, બરાબર, એટલે કંટાળીને એવું કહે છે. બેલ રિંગ્સ, અને બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધી વિંગ્સ, એટલે પ્રિન્સિપલ અને ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ, મોકલવાનું શરૂ કરે છે બાળકોને, ટુવર્ડ્સ ધી વિંગ્સ એટલે કે જે સ્ટેજની બંને બાજુ તરફ બાળકોને મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેઝ વેલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ, બસ તેનો અંત આવી ગયો એમ, બસ પૂરું થઈ ગયું એમ. ટુ બેડ, ખૂબ જ ખરાબ. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ, કે આપણે મુલાકાત નહીં લઈ શકીએ, સચ એન અમેઝિંગ ક્રિએચર, એટલું અદ્ભુત પ્રાણીને આપણે મુલાકાત લઈ શકવાના નથી, એ ખરાબ બાબત છે એમ, ટુ બેડ. નાવ, હવે, કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ, અને હવે ચાલો બધા બેક ટુ ક્લાસ, એટલે કે ફરીથી બધા ક્લાસમાં જાઓ. તો ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક, કે ચાલો ચાલો બધા પાછા ચાલો. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઓવર, ચાલો બધા ક્લાસમાં જાઓ અને બ્રેક ટાઈમ પૂરો થયો. એઝ ધી ચિલ્ડ્રન લીવ, અને જેવા બાળકો ત્યાંથી જાય છે, ડ્રેગિંગ ધેર ફીટ, એટલે કે પગ ઘસડતા ઘસડતા જાય છે, અનવિલિંગલી, વણ ઈચ્છાએ, ઈચ્છા વગર. મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, કે બબડતા બબડતા જાય છે, બરાબર, એટલે કે કમ્પ્લેન કરતા હોય, ધીમા ધીમા અવાજે ગણગણ કરતા કરતા, અનવિલિંગલી, કેમ હતાશ થઈને જાય છે પગ ઘસડતા ઘસડતા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ, અને સ્ટેજની સેન્ટરમાં પોતાનું સ્થાન લે છે પિયા, બરાબર, જે સ્ટેજ છે, સ્ટેજ ઉપર જે આ શો મીન્સ ડ્રામા ચાલી રહ્યો છે ને, સ્ટેજમાં સેન્ટરમાં આવે છે, ડાઉન સ્ટેજ રાઈટ એટલે કે એક્ઝેક્ટ સેન્ટરમાં આવી જાય છે, એની જગ્યા લે છે, બરાબર. બધા બાળકો છે એ પગ ઘસડતા ઘસડતા આમ ઈચ્છા વગર જતા હોય, કે જે એક્સાઇટમેન્ટ હતું મંકીને જોવાનું એ પૂરું થઈ ગયું. પિયા સેઝ અસાઇડ, સાઈડમાં કહે છે, થેન્ક્સ અ લોટ, તારો ખૂબ આભાર. અવિક, યુ હેવ સેવ્ડ મી, કે તે મને બચાવી લીધી અવિક. અવિક સેઝ ધેટ્સ નોટ ઇનફ, એટલું પૂરતું નથી. નાવ ફોર ધી હોલ મંથ, કે હવે આખા મહિનાની, યોર ચોકલેટ્સ આર માઇન, કે તારી જેટલી ચોકલેટ છે ને એ બધી મારી, એવું કહી દે છે. પિયા સેઝ ઓ નો ભૈયા પ્લીઝ, ક્યારે, નહીં ભૈયા પ્લીઝ, નહીં ભાઈ પ્લીઝ એમ, બરાબર. એટલે અવિક છે હવે એને બચાવી છે, એના બદલામાં શું કહે છે, કે આખા મહિનાની હવે જેટલી પણ ચોકલેટ્સ છે બધી ચોકલેટ્સ મારી. તો આ રીતે જે પિયા છે ખોટું બોલીને ફસાઈ જાય છે, અને અવિક છે તેનો ભાઈ તેને બચાવી લે છે. તો આ તો આપણો યુનિટ 5, પેપર ધી ફેન્ટમ ફેક્ટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં જશું, નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.